તમારા બધાનું સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે હું તમારી જોડે મગની એવી એક નાની રેસીપી શેર કરી રહી છું કે જે ખરેખર બહુ જ ટેસ્ટી બને છે। તમે એકવાર આને બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે, એ મારી ગેરંટી છે। તમારા ઘરના બધા ફેમિલી મેમ્બરને, નાના હશે કે મોટા, બધાને આ રેસીપી બહુ જ ગમશે। તો એકવાર મારા કહેવાથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। સૌપ્રથમ આપણે ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લઈશું કે મેઝરિંગ કપના માપથી એક વાટકી જેટલું આપણે મગ લઈ લઈશું। નાના મોટા જે મગ હોય એ આપણે લઈ લેવાના છે, એને આપણે એક વાટકામાં લઈ લઈશું। હવે આને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે। બહાર તો આપણે મગ જે લઈએ ને એની અંદર છે ને કેમિકલનો પાવડર લગાવેલા હોય અને એની અંદર માટીનો ભાગ બી હોય, એટલે આપણે એને 3 થી 4 પાણીથી વોશ કરવું બહુ જ જરૂરી છે। જ્યારે આપણે એને સરસ રીતે વોશ કરી લઈએ પછી એને આપણે પાણીમાં પલાળી દઈશું। એના માટે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। 1 ગ્લાસ પાણીમાં જ આપણે મગને પલાળવાના છે અને હવે આપણે એને ઢાંકીને 2 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું। અગર તમે સવારમાં આ રેસીપી બનાવતા હો તો આખી રાત પણ મગને પલાળી શકો છો। સાંજે બનાવતા હો તો તમારે 2 કલાકથી વધારે પલાળવાની જરૂર નહીં। 2 કલાકમાં જ એકદમ સરસ મગ ફૂલી જાય છે। જો કંઈક આવી રીતે એકદમ સરસ મગ ફૂલી ગયા છે, જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો। હવે આમાંથી છે ને 3 થી 4 ચમચી જેટલું આપણે મગને પાણીમાંથી કાઢીને એક અલગ વાટકીમાં લઈ લઈશું। આ અલગ વાટકીમાં જે મગ કાઢ્યા છે એનો શું ઉપયોગ કરવાનો એ હું તમને આગળ વિડીયોમાં બતાવવાની છું। જ્યારે આપણે આવી રીતે મગ વાટકીમાં લઈ લઈએ પછી જેટલા બી બીજા મગ છે એને પાણીમાંથી કાઢીને એકદમ કોરા કરી લઈશું અને એને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં લઈ લેવાનું છે। જો કંઈક આવી રીતે હવે મિક્સર જારમાં આપણે વગર પાણીએ આપણે એને ક્રશ કરવાનું છે। સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, એકદમ ઘટ પણ એકદમ અધકચરા આપણે એને વાટવાના છે। એકદમ એની આપણે પેસ્ટ નથી કરી દેવાની। જો કંઈક આવી રીતે અધકચરા રહે ને એવા જ આપણે એને વાટવાના છે। વાટતી ફેરી થોડી પ્રોબ્લેમ થશે કારણ કે આપણે પાણી નથી ઉમેર્યું, પણ એકદમ સરસ આવું વટાઈને આપણે રેડી કરી દઈશું। હવે આને આપણે એક વાસણમાં લઈ લેવાનું છે। હવે આની અંદર આપણે બધી સામગ્રીઓ ઉમેરીશું જેથી આપણો નાસ્તો બહુ ટેસ્ટી બને। એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને કંઈક આવી રીતે લાંબી લાંબી સમારી લીધી છે। 4 થી 5 લીલા મરચાં લેવાના છે। આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે। અહીંયા મેં એક મોટા કટકા આદુને કદુકસ કરીને ઉમેર્યું છે। 2 ચમચી જેટલું આપણે સફેદ તલ લેવાના છે। હવે આની અંદર 1 ચમચી જેટલું આપણે વરિયાળી યુઝ કરીશું। વરિયાળી થાય તો દેશી વરિયાળીનો ઉપયોગ કરવાનો, એનાથી બહુ જ સરસ ફ્લેવર આવે છે। હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે અજવાઈન ઉમેરવાની છે અને 1 ચમચી જેટલું આપણે આખા દાણા ઉમેરવાના છે। આખા દાણાને આવી રીતે થોડા આપણે હાથ ઉપર ક્રશ કરીને ઉમેરીશું જેથી જે આખા દાણાનો ફ્લેવર છે અને સ્મેલ બહુ જ સરસ આવશે। 1 ચમચી જેટલું આપણે અમચૂર પાવડર ઉમેરવાનું છે અને થોડીક જ આપણે આમાં હિંગ ઉમેરવાની છે, લગભગ 1/4 ચમચી જેટલી। મીઠું આમાં આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે। 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું, આપણે જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે। અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને હવે આની અંદર આપણે 3 ચમચી જેટલું આરારોટ ઉમેરવાનું છે। આરારોટ ના હોય તો ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। 3 ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ ઉમેરવાનો છે। હવે આની અંદર મેં થોડા કડી પત્તા ઉમેર્યા છે, પણ કડી પત્તાને આપણે આવી રીતે હાથથી જ આવી રીતે તોડીને નાના નાના પીસીસમાં કટકા કરીને ઉમેરીશું જેથી જે આ કડી પત્તાનો સ્મેલ અને ફ્લેવર છે બહુ જ સરસ આવશે આ નાસ્તામાં। હવે આની અંદર થોડું આપણે લીલા ધાણા ઉમેરીશું। જે આપણે મગ વાટકીમાં અલગથી કાઢીને મૂક્યા હતા એ બી હવે બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે કંઈક આવી રીતે। પહેલાં આપણે ચમચીની મદદથી બરોબર મિક્સ કરવાનું, પછી હાથેથી આવી રીતે મસળીને મિક્સ કરવાનું જેથી જ્યારે આપણે હાથેથી મસળીએ ને તો કાંદામાંથી પાણી છૂટે અને એ જ પાણીમાં આપણું એક સરસ મિક્સર બનીને રેડી થઈ જાય। જો અગર તમે મિક્સ કરો અને બહુ કાઠું લાગતું હોય તો થોડું પાણી છાંટી લેવાનું। અગર બહુ ઢીલું લાગતું હોય તો તમે 1 થી 2 ચમચી ચણાનો લોટનો અથવા આરારોટનું તમે નાખી શકો છો। આવી રીતે હાથ ઉપર બાંધીને જોવાનું। અગર આટલું સરસ લોટ બંધાતું હોય અને એકદમ સરસ આપણે એને કંઈક શેપ આપી શકીએ એવું લોટ બંધાઈ જાય એટલે એકદમ પરફેક્ટ લોટ બંધાઈને રેડી થઈ ગયું છે। હવે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું। તેલ લગાવ્યા પછી થોડું થોડું ભાગ હાથમાં લઈને આવી રીતે આપણે એના ટિક્કી શેપ આપી દઈશું। જો કંઈક આવી રીતે બહુ જાડી ટિક્કી શેપ નહીં આપવાની, એકદમ પતલી અને સારી રહે એવી જ ટિક્કીનો શેપ આપીને આપણે રેડી કરી દેવાનું છે। જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધી ટિક્કીઓને બનાવીને રેડી કરી દેવાની છે। જો હું તમને હજુ બી એકવાર બતાવું છું કે આપણે કઈ રીતે આ ટિક્કી બનાવવાની છે।
જો કંઈક આવી રીતે થોડો ભાગ લઈ લઈશું અને એના હાથ ઉપર કંઈક આવી રીતે આપણે બરોબર મસળવાનું છે અને એનું એક બોલ બનાવી દેવાનું. જ્યારે બોલ બની જાય તો બે હાથમાં કંઈક આંગળાના મદદથી આવી રીતે એના ટિક્કીનું શેપ આપી દઈશું અને બહુ પતલી બી નહીં, બહુ જાડી બી નહીં, મીડિયમ સાઇઝની આવી રીતની આપણે ટિક્કીઓ બનાવીને રેડી કરી દેવાની છે. પહેલાં આપણે થોડી ટિક્કીઓને બનાવી દેવાની અને એક ડિશમાં મૂકી દેવાની. જ્યારે થોડી ટિક્કીઓ થઈ જાય પછી આપણે તેલને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દેવાનું. આપણે મીડિયમ ગેસ ઉપર જ તેલને ગરમ કરવા મૂકવાનું છે જ્યાં સુધી આપણી ટિક્કીઓ બી થઈ જાય અને ગેસ ઉપર જે આપણે તેલ મૂક્યું છે એ બી ગરમ થઈ જાય. જ્યારે આવી રીતે આપણે થોડી ટિક્કીઓ બનાવી લઈએ પછી આપણે એને તળવા મૂકવાની છે. તળતા ફેરી જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ અને તેલ સહેજ આવી રીતે ગરમ હોવું જોઈએ. બહુ હલકું ગરમ ના હોવું જોઈએ. આવી રીતે સહેજ સરખું ગરમ તેલ હોય એટલું ગરમ તેલ હોવું જોઈએ. જ્યારે આપણે ટિક્કીઓને તળવા મૂકીએ પછી આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસ ઉપર જ આપણે ટિક્કીઓને ફ્રાય કરવાની છે. ટિક્કી જ્યારે એક બાજુ સરસ રીતે ફ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટવાની છે. એ પહેલાં આપણે એને નથી પલટવાની અને પલટવાની ઉતાવળ બી નહીં કરવાની. જ્યારે આવી રીતે એક બાજુ સરસ ફ્રાય થઈ જાય પછી આપણે એને ઉલટ પુલટ કરીને એને સરસ રીતે આપણે ફ્રાય કરતા જવાનું છે. થોડીક વાર માટે ફ્રાય કરવાની પછી પલટી દેવાનું, થોડીક વાર માટે એક બાજુ ફ્રાય થવા દેવાની પછી પલટી દેવાનું. એવી જ રીતે ઉલટ પુલટ કરતા આપણે એને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. જેથી જે આ ટિક્કી છે ખાવામાં બહુ જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચી બનીને રેડી થાય એટલી સરસ આ ટિક્કી બને છે. એના માટે આપણે એને ઉલટ પુલટ કરીને જ ફ્રાય કરવાનું. એવું નહીં કે એક બાજુ બરોબર ફ્રાય થાય પછી બીજી બાજુ ના, એને ઉલટ પુલટ કરતા જવાનું અને એને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી દેવાનું. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે ટિક્કીઓ ફ્રાય થઈ જાય એટલે એને સ્પાઈડર જાળીમાં કાઢી લેવાનું જેથી વધારાનું બધું તેલ એમાંથી નીતરાઈ જાય. અને જો કેટલા સરસ આપણે મગમાંથી બનાવીને નાસ્તો બનીને રેડી થઈ જાય છે. કોઈક મહેમાન આવવાના હોય ને તો પણ તમે આ ઝટપટ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. આને તમે સવારનો નાસ્તો હોય, છોકરાઓનું લંચ બોક્સ હોય કે રાતના જમવામાં પણ તમે આને બનાવી શકો છો. ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી છે. તમને આજની મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી આજની રેસીપી ગમી હોય તો એને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો હું તમને આને તોડીને પણ બતાવું છું, જો અંદરથી કેટલી સરસ દેખાય છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચી મગની કટલેસ બનીને રેડી છે. રેસીપી આજની ગમે ને તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.